એક કરોડપતિ વિધવા મહિલા એક દિવસ પોતાના ગરીબ નોકરની ઝૂંપડીએ પહોંચી. પછી ત્યાં જે થયું તે જોઈને ઇન્સાનિયત પણ રડી પડી. એક નાના નગરમાં રહેતી સરોજની દેવી કરોડોની માલિક હતી, પરંતુ જિંદગીમાં તે ખૂબ જ એકલી. તેમની કોઠીમાં કામ કરતો રામુ એક ગરીબ પણ પ્રામાણિક નોકર હતો, જે પોતાની ઝૂંપડીમાં રહેતો હતો. એક દિવસ પરિસ્થિતિ એવી બની કે સરોજની દેવીને રામુની એ જ નાનકડી ઝૂંપડીમાં રાત વિતાવી પડી. પરંતુ જ્યારે અડધી રાત્રે રામુએ પોતાની માલકીન સાથે જે કર્યું તેનાથી માત્ર સરોજની દેવી જ નહીં પણ માનવતા પણ ધ્રુજી ઉઠી. મિત્રો, વિડીયો પૂરો જોતા પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ઉત્તર પ્રદેશના એક નાના નગર અમરપુરમાં સવારની હળવી ઠંડી હવા ચાલી રહી હતી. સૂરજ હજુ પૂરી રીતે નીકળ્યો નહોતો, પણ આકાશ હળવા સોનેરી રંગમાં રંગાઈ ચૂક્યું હતું અને ગલીઓમાં દૂધવાળાઓની ઘંટીઓ તથા ચાની દુકાનોમાંથી નીકળતી વરાળ સાથે લોકોનો ધીમો અવાજ સંભળાઈ રહ્યો હતો. એ જ નગરની વચ્ચે એક બહુ મોટી કોઠી ઊભી હતી, જેને લોકો દૂરથી જ ઓળખી લેતા. એ કોઠીનું નામ હતું શાંતિ નિવાસ અને તેની માલકીન હતી સરોજની દેવી. સરોજની દેવી લગભગ 40 વર્ષની એક અત્યંત સુંદર અને સશક્ત મહિલા હતી, પરંતુ તેમની આંખોમાં હંમેશા એક અજીબ ઉદાસી રહેતી. ત્યાં શહેરની સૌથી અમીર મહિલાઓમાંની એક હતી. કરોડોની સંપત્તિ, કેટલી ફેક્ટરીઓ, ખેતર જમીન અને મોટા બિઝનેસ તેમના નામે હતા. પરંતુ આટલું હોવા છતાં તેમની જિંદગીમાં એક ઊંડો ખાલીપો હતો, કારણ કે 10 વર્ષ પહેલાં તેમના પતિ રાજેન્દ્ર પ્રતાપ સિંહાનું અચાનક અકસ્માતમાં નિધન થઈ ગયું. એ અકસ્માત પછી સરોજની દેવીની જિંદગી જાણે થંભી ગઈ. તેમણે પોતાને કામ અને જવાબદારીઓમાં એટલા ડૂબાડી દીધા કે લોકોને લાગ્યું કે તે પથ્થર દિલની થઈ ગઈ છે. પરંતુ સચ્ચાઈ એ હતી કે તેમના દિલની અંદર ઘણું દર્દ છુપાયેલું હતું. એ જ કોઠીમાં કેટલાય નોકરો કામ કરતા હતા અને તેમાંથી એક હતો રામુ. રામુ લગભગ 35 વર્ષનો એક ગરીબ પણ અત્યંત પ્રામાણિક માણસ હતો. તે છેલ્લા 7 વર્ષથી એ કોઠીમાં કામ કરતો. તેનો રંગ શ્યામ હતો, ચહેરા પર મહેનતની રેખાઓ સાફ દેખાતી અને કપડાં હંમેશા સાધારણ, પરંતુ તેની આંખોમાં સચ્ચાઈ અને દિલમાં બહુ ઇજ્જત હતી. રામુ ક્યારેય વધારે બોલતો નહીં, બસ ચૂપચાપ પોતાનું કામ કરતો રહેતો. કોઠીમાં લોકો કહેતા કે જો આ ઘરમાં સૌથી ભરોસાપાત્ર કોઈ માણસ હોય તો તે રામુ છે. પરંતુ રામુની પોતાની જિંદગી મુશ્કેલીઓથી ભરેલી હતી. તે શહેરની બહાર એક નાનકડા ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારમાં પોતાની વૃદ્ધ માં અને 8 વર્ષની દીકરી ગુડિયા સાથે રહેતો. તેની પત્નીનું અવસાન 3 વર્ષ પહેલાં બીમારીને કારણે થયું હતું અને ત્યારથી તે એકલો જ પોતાની દીકરી અને માની જવાબદારી ઉઠાવી રહ્યો હતો. દરરોજ સવારે 4 વાગ્યે ઉઠીને તે પહેલાં પોતાની મા માટે દવા અને દીકરી માટે જમવાનું બનાવતો. પછી પગપાળા કેટલાય કિલોમીટર ચાલીને કોઠી પર કામ કરવા આવતો હતો. સરોજની દેવીએ ઘણી વાર જોયું હતું કે રામુ ક્યારેય રજા લેતો નથી, ક્યારેય ફરિયાદ કરતો નથી અને ક્યારેય પોતાની ગરીબીનો ઉલ્લેખ પણ કરતો નથી. પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું જેને સરોજની દેવીના દિલને હચમચાવી દીધું. તે દિવસે સવારે જ્યારે સરોજની દેવી પોતાના રૂમની બારીમાંથી બહાર બગીચાને જોઈ રહી હતી, ત્યારે તેમણે જોયું કે રામુ કામ કરતાં કરતાં અચાનક ચક્કર ખાઈને બેસી ગયો. પાસે ઊભેલા બીજા નોકરે તરત જ તેને સંભાળ્યો અને પાણી આપ્યું. સરોજની દેવી તરત જ નીચે આવ્યા અને રામુને પૂછ્યું, શું થયું રામુ, તબિયત ઠીક નથી કે શું? રામુએ ઝટપટ માથું નમાવી લીધું અને બોલ્યો, ના માલકીન, બસ થોડી નબળાઈ છે. પરંતુ ત્યારે જ બીજા નોકરે ધીમેથી કહ્યું, માલકીન, રામુએ 2 દિવસથી બરાબર જમ્યું નથી. આ સાંભળીને સરોજની દેવી ચોંકી ગયા. તેમણે રામુ તરફ જોયું અને પૂછ્યું, કેમ રામુ, જમવાનું કેમ નથી જમ્યું? રામુ થોડીવાર ચૂપ રહ્યો, પણ ધીમેથી બોલ્યો, માલકીન, ઘરમાં માની દવા અને દીકરીની ફી ભરવાની હતી, એટલે વિચાર્યું કે થોડો ઓછો ખર્ચ કરી લો. આ સાંભળીને સરોજની દેવીના દિલમાં કંઈક ખૂચ્યું. આટલા મોટા ઘરમાં કામ કરતો માણસ પોતે ભૂખ્યો રહી રહ્યો હતો અને કોઈને ખબર પણ નહોતી. એ દિવસે પહેલી વાર સરોજની દેવીને લાગ્યું કે કદાચ તેમણે પોતાની આસપાસના લોકોની જિંદગીને ક્યારેય બરાબર જોઈ જ નથી.
તે રાત્રે સરોજની દેવી મોડે સુધી ઊંઘી શક્યા નહીં. વારંવાર તેમના મગજમાં રામુનો નમેલો ચહેરો અને તેની વાતો ગૂંજી રહી હતી. સવાર થતાં જ તેમણે અચાનક એક નિર્ણય લીધો. તેમણે પોતાના ડ્રાઈવરને બોલાવ્યો અને કહ્યું, ગાડી કાઢો, આપણે ક્યાંક જવાનું છે. ડ્રાઈવરે પૂછ્યું, ક્યાં માલકીન? સરોજની દેવી થોડીવાર ચૂપ રહી, પછી બોલી, રામુના ઘરે. ડ્રાઈવર આ સાંભળીને હેરાન રહી ગયો, કારણ કે આજ સુધી ક્યારેય કોઈ માલકીને પોતાના નોકરને ઘરે જતા જોયા નહોતા. પરંતુ સરોજની દેવીનો નિર્ણય અટલ હતો. થોડીવાર પછી તેમની મોટી કાળી કાર શહેરની બહારે ઝૂંપડપટ્ટી તરફ વધી રહી હતી, જ્યાં રામુ રહેતો હતો. રસ્તો કાચો હતો. આસપાસ નાની નાની પતરાની અને પ્લાસ્ટિકના છતવાળા ઘરો હતા. ગટરોમાંથી દુર્ગંધ આવી રહી હતી અને બાળકો ઉઘાડે પગે રમી રહ્યા હતા. એ આલિશાન કારને જોઈને આખા વિસ્તારના લોકો ઊભા રહીને જોવા લાગ્યા. થોડી જ મિનિટોમાં કાર એક નાનકડી ઝૂંપડી સામે જઈને ઊભી રહી. ડ્રાઈવરે ધીમેથી કહ્યું, માલકીન, આ જ છે રામુનું ઘર. સરોજની દેવીએ બારીમાંથી બહાર જોયું. સામે એક તૂટેલી ઝૂંપડી હતી, જેની દિવાલો માટીની અને છત પતરાની હતી. દરવાજા પાસે એક નાની છોકરી બેઠી હતી, જે પોતાની જૂની ચોપડીઓને છાતી સરસી લગાવીને ભણી રહી હતી. સરોજની દેવી થોડી વારે બાળકીને જોતી રહી ગઈ. તેમને અંદાજો પણ નહોતો કે તેમના ઘરનો સૌથી પ્રામાણિક નોકર આટલી મુશ્કેલ જિંદગી જીવી રહ્યો છે. પરંતુ આગલી જ ક્ષણે ઝૂંપડીની અંદરથી જે અવાજ આવ્યો તે સાંભળીને સરોજની દેવીનું દિલ જોરથી ધડકવા લાગ્યું, કારણ કે અંદરથી રામુની વૃદ્ધ માનો નબળો અવાજ આવી રહ્યો હતો. બેટા રામુ, આજે દવા નથી લાવ્યો કે શું? અને એક ક્ષણે સરોજની દેવીએ દરવાજા તરફ કદમ વધાર્યા. પરંતુ તેમને બિલકુલ અંદાજો નહોતો કે ઝૂંપડીની અંદર જે સચ્ચાઈ તેમની રાહ જોઈ રહી છે, તેને જોઈને તેમની આંખોમાંથી પણ આંસુ નીકળી પડશે અને કદાચ એ દિવસે ઇન્સાનિયત પણ રડી પડશે. સરોજની દેવી ધીરે નાનકડી ઝૂંપડી તરફ વધી. તેમના કદમ ખૂબ સંભાળીને પડી રહ્યા હતા, કારણ કે તેમના જીવનમાં કદાચ પહેલી વાર તે એવી જગ્યાએ આવ્યા હતા જ્યાં જમીન પર ધૂળ, કાદવ અને તૂટેલી ઈંટો વિખરાયેલી હતી. આસપાસ ઊભેલા લોકોએ અમીર મહિલાને નવાઈથી જોઈ રહ્યા હતા. કોઈને સમજાતું નહોતું કે શહેરની સૌથી અમીર અને સન્માનિત મહિલા આખરે આ ગરીબ વસ્તીમાં શું કરવા આવી છે. સરોજની દેવી ઝૂંપડીના દરવાજા સુધી પહોંચ્યા તો તેમણે જોયું કે દરવાજો અડધો ખુલ્લો હતો. અંદરથી ધીમા અવાજો આવી રહ્યા હતા. તેમણે ધીમેથી દરવાજાને ધક્કો માર્યો અને અંદર કદમ મૂક્યો. ઝૂંપડીની અંદરનું દ્રશ્ય જોઈને તેમનું દિલ જાણે થંભી ગયું. અંદર એક નાનો ઓરડો હતો, જેની દિવાલો માટીની હતી અને છતમાંથી ઠેક ઠેકાણે સૂરજના કિરણો અંદર આવી રહ્યા હતા. એક ખૂણામાં તૂટેલા ખાટલા પર એક બહુ વૃદ્ધ મહિલા સૂતી હતી. તેમનું શરીર અત્યંત નબળું હતું અને શ્વાસ ખૂબ ધીમા ચાલી રહ્યા હતા. પાસે જ જમીન પર એક નાનકડી બાળકી બેઠી હતી, જે પોતાની દાદીમાનું માથું પંપાળી રહી હતી. આ એ જ બાળકી હતી જેને સરોજની દેવીએ બહાર જોઈ હતી. ત્યારે જ બાળકીએ દરવાજા તરફ જોયું અને એકદમ ચોંકી ગઈ, કારણ કે દરવાજા પર ઊભેલી મહિલાને તેને પહેલાં ક્યારેય જોઈ નહોતી. બાળકી ડરતા ઊભી થઈ ગઈ અને બોલી, તમે કોણ છો? સરોજની દેવી થોડીવારે બાળકીને જોતી રહી ગઈ. બાળકીના કપડાં જૂના હતા, પણ તેની આંખોમાં માસુમિયત અને સમજદારી સાફ દેખાતી હતી. સરોજની દેવીએ ધીમેથી કહ્યું, બેટા, હું તારા પપ્પાની માલકીન છું. બાળકીનું નામ ગુડિયા હતું અને તે તરત જ સમજી ગઈ કે આ એ જ માલકીન છે જેમના ત્યાં તેના પપ્પા કામ કરે છે. તેને ઝટપટ હાથ જોડી લીધા અને બોલી, નમસ્તે માલકીન. ત્યારે જ ખાટલા પર સૂતેલી વૃદ્ધ માએ નબળા અવાજે પૂછ્યું, ગુડિયા બેટા, કોણ આવ્યું છે? ગુડિયાએ ધીમેથી કહ્યું, દાદી, પપ્પાના માલકીન આવ્યા છે. આ સાંભળીને વૃદ્ધ માં ઊભી થવાની કોશિશ કરવા લાગી, પરંતુ તેમની હાલત એટલી નબળી હતી કે તે ઉઠી શકી નહીં. સરોજની દેવી તરત આગળ વધી અને બોલી, ના અમ્મા, તમે સૂઈ રમો, તમે ઉઠવાની કોશિશ કરશો નહીં. ત્યારે જ સરોજની દેવીની નજર રૂમની ચારે તરફ પડી અને જે તેમણે જોયું તેનાથી તેમના દિલમાં દર્દની એક લહેર દોડી ગઈ. એ ઝૂંપડીમાં એક નાનો ચૂલો હતો, જેના પર એક ખાલી વાસણ રાખેલું હતું.
બાજુમાં એક ડબ્બો હતો જેમાં કદાચ લોટ રાખવામાં આવ્યો હશે, પણ તે પણ લગભગ ખાલી હતો. રૂમમાં એક જૂની કબાટ હતી જેમાં કેટલાક ફાટેલા કપડાં રાખ્યા હતા. સરોજની દેવીને અચાનક અહેસાસ થયો કે રામુ ખરેખર કેટલી મુશ્કેલ જિંદગી જીવી રહ્યો છે અને તેને ક્યારેય આનો ઉલ્લેખ પણ નથી કર્યો. ત્યારે જ ગુડિયા ધીમેથી બોલી, માલકીન, પપ્પા અત્યારે કામ પર ગયા છે. તેમણે કહ્યું હતું કે સાંજે જલ્દી આવશે, કારણ કે આજે દાદીની દવા લાવવાની છે. આ સાંભળતા જ સરોજની દેવીનું દિલ વધુ ભારે થઈ ગયું. તેમણે ધીમેથી પૂછ્યું, બેટા, તું સ્કૂલે જાય છે? ગુડિયાએ માથું હલાવતા કહ્યું, હા માલકીન, જાઉં છું, પણ ગયા મહિનાની ફી હજુ બાકી છે ને, એટલે માસ્તરજીએ કહ્યું છે કે જો ફી નહીં ભરો ને તો નામ કાપી નાખશું. આ સાંભળીને સરોજની દેવીની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેમણે પોતાને સંભાળી લીધા. ત્યારે જ અચાનક બહારથી કંઈક શોર બકોર સંભળાયો. કોઈ માણસ જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો. સરોજની દેવી અને ગુડિયા બંનેએ દરવાજા તરફ જોયું. થોડી સેકન્ડો પછી એક જાડો માણસ ગુસ્સામાં ઝૂંપડીની અંદર ઘૂસી આવ્યો. તેના હાથમાં એક રજિસ્ટર હતું અને ચહેરા પર ગુસ્સો સાફ દેખાતો હતો. એ માણસ આ વિસ્તારનો સાહુકાર હતો, જેનું નામ હતું લાલા બંસીધર. તેણે આવતાની સાથે જ ગુસ્સામાં કહ્યું, રામુ ક્યાં છે? ગુડિયા ડરી ગઈ અને બોલી, પપ્પા કામ પર ગયા છે. લાલા બંસીધરે ગુસ્સામાં કહ્યું, કામ પર ગયો છે તો શું થયું? મારું દેણું ક્યારે ચૂકવશે? 3 મહિના થઈ ગયા છે. હવે જો પૈસા નહીં મળે તો હું આ ઝૂંપડી પણ છીનવી લઈશ. આ સાંભળતા જ વૃદ્ધ માની આંખોમાં ડર ઉતરી આવ્યો અને ગુડિયા રડવા લાગી. ત્યારે જ લાલા બંસીધરની નજર સરોજની દેવી પર પડી. તેણે તેમને ઉપરથી નીચે સુધી જોયા અને નવાઈથી બોલ્યા, તમે કોણ છો? સરોજની દેવીએ શાંત અવાજમાં કહ્યું, હું રામુની માલકીન છું. લાલા બંસીધર થોડો હસ્યો અને બોલું, સારું, તો તમે એ જ મોટા માલકીન છો જેમના ત્યાં રામુ કામ કરે છે. પછી તેને વ્યંગમાં કહ્યું, તો તમે જ સમજાવો તમારા નોકરને કે મારું દેણું ચૂકવી દે, નહીં તો હું આની ઝૂંપડી અને સામાન બધું ઉપાડી જઈશ. સરોજની દેવીએ ધીમેથી પૂછ્યું, કેટલું દેણું છે? લાલા બંસીધરે તરત કહ્યું, 5000. આ સાંભળીને સરોજની દેવી થોડીવાર માટે ચૂપ થઈ ગઈ, પણ એ જ સમયે ગુડિયા રડતા રડતા બોલી, માલકીન, પપ્પાએ આ પૈસા દાદીની સારવાર માટે લીધા હતા. તેમણે કહ્યું હતું કે ધીરે ધીરે કામ કરીને ચૂકવી દેશે. આ સાંભળતા જ સરોજની દેવીનું દિલ ભરાઈ આવ્યું. તેમણે પર્સમાંથી ચેકબુક કાઢી અને કંઈ પણ બોલ્યા વગર 5000નો ચેક લખીને લાલા બંસીધરના હાથમાં આપી દીધો. લાલા બંસીધર એક પળ માટે હેરાન રહી ગયો. તેને આશા નહોતી કે કોઈ આટલી સરળતાથી પૈસા આપી દેશે. તેને ચેક લીધો અને જલ્દીથી ત્યાંથી નીકળી ગયો. ઝૂંપડીમાં એક સન્નાટો છવાઈ ગયો. ગુડિયાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને વૃદ્ધ માં સરોજની દેવીને જોઈ રહી હતી. જાણે તેમને વિશ્વાસ જ ન આવતો હોય કે કોઈ અમીર મહિલા તેમની આટલી મદદ કરી શકે છે. પરંતુ એ જ સમયે ઝૂંપડીના દરવાજે એક પડછાયો દેખાયો. દરવાજા પર રામુ ઊભો હતો. તેના હાથમાં એક નાનકડી દવાની પોટલી હતી અને ચહેરા પર થાક સાફ દેખાતો હતો. જેવી તેની નજર અંદર ઊભેલી સરોજની દેવી પર પડી, તે એકદમ ઠીટકી ગયો. તેના ચહેરા પર નવાઈ, ડર અને સન્માન ત્રણેય ભાવો એકસાથે આવી ગયા. તે તરત જ માથું નમાવીને બોલ્યો, માલકીન, તમે અહીં? પરંતુ આગલી જ પડે તેની નજરે ખાલી રજિસ્ટર પર પડી જે લાલા બંસીધર મૂકી ગયો હતો અને તેને સમજતા વાર ન લાગી કે અહીં શું થયું હશે. રામુની આંખોમાં આંસુ આવી ગયા અને તે ઘૂંટણીએ બેસી ગયો. પરંતુ સરોજની દેવીએ જે આગલી વાત કહી તે સાંભળીને રામુની આખી દુનિયા બદલાવાની હતી. કારણ કે સરોજની દેવીએ શાંત અવાજમાં કહ્યું, રામુ, આજે હું અહીં ફક્ત મદદ કરવા નથી આવી, પણ એક સચ્ચાઈ જાણવા આવી છું જે મને કેટલાય વર્ષોથી પરેશાન કરી રહી છે, અને એ સચ્ચાઈ તારી પાસે છે. રામુ થોડીવાર જમીન પર ઘૂંટણીએ બેસી રહ્યો. તેની આંખોમાંથી આંસુ સતત પડી રહ્યા હતા અને તે સમજી શકતો નહોતો કે તેની માલકીન તેના નાનકડા ઘરમાં આવીને આખરે કયું સત્ય પૂછવા માંગે છે. ગુડિયા તેના પિતા પાસે આવીને ઊભી રહી ગઈ અને તેમનો હાથ પકડી લીધો. વૃદ્ધ માં પણ ખાટલા પર અડધી ઉઠીને સરોજની દેવીને ધ્યાનથી જોઈ રહી હતી. ઝૂંપડીની અંદર એક અજીબ સન્નાટો છવાઈ ગયો.
બહાર વસ્તીમાં બાળકોનો અવાજ અને વાસણોનો ખખડાટ સંભળાઈ રહ્યો હતો, પણ એ નાનકડા ઓરડામાં જાણે સંભય થંભી ગયો. સરોજની દેવીએ ધીમેથી કહ્યું, રામુ, ઊભો થા. રામુએ તરત માથું નમાવીને કહ્યું, માલકીન, હું તમારી બહુ મોટી ભૂલનો જવાબદાર છું. જો આજે તમારે અહીં સુધી આવવું પડ્યું હોય તો. સરોજની દેવીએ કહ્યું, હું તને વઢવા નથી આવી રામુ, હું એક સવાલ લઈને આવી છું, જેનો જવાબ મને 10 વર્ષથી નથી મળ્યો. આ સાંભળીને રામુએ ધીમેથી માથું ઊંચું કર્યું. સરોજની દેવીની આંખોમાં દર્દ સાફ દેખાતું હતું. તેમણે ધીમા અવાજે કહ્યું, રામુ, તને યાદ છે 10 વર્ષ પહેલા મારા પતિ રાજેન્દ્ર પ્રતાપ સિંહનો એક્સિડન્ટ થયો હતો? રામુનો ચહેરો અચાનક બદલાઈ ગયો. તેની આંખોમાં એક ડર અને બેચેની ઉતરી આવી. તેને તરત નજર નીચી કરી લીધી અને કંઈ બોલ્યો નહીં. સરોજની દેવીએ તેની આ હાલત જોઈને સમજી લીધું કે વાત ખરેખર ગંભીર છે. તેમણે આગળ કહ્યું, એ દિવસે ઘણા લોકોએ અલગ અલગ વાતો કરી હતી. કોઈએ કહ્યું કે તે માર્ગ અકસ્માત હતો, કોઈએ કહ્યું ટ્રકવાળાની ભૂલ હતી, પણ એ દિવસે તું પણ ત્યાં હાજર હતો રામુ. તું મારા પતિ સાથે કારમાં બેઠો હતો, પણ એ અકસ્માત પછી તે ક્યારે એ દિવસ વિશે કંઈ જણાવ્યું નહીં. આ સાંભળતા જ ઝૂંપડીની અંદરની હવા જાણે ભારે થઈ ગઈ. ગુડિયા તેના પિતાને નવાઈથી જોઈ રહી હતી, કારણ કે તેણે તેના પિતાને ક્યારેય આટલા ગભરાયેલા જોયા નહોતા. વૃદ્ધ માએ પણ ધીમેથી કહ્યું, બેટા, સાચું બોલી દે. આટલા વર્ષો વીતી ગયા છે, હવે સત્ય છુપાવવાનો શું ફાયદો? રામુના હોઠ ધ્રુજવા લાગ્યા. તેણે ધીમેથી કહ્યું, માલકીન, હું સાચું કહેવા માંગતો હતો, પણ મને ડર હતો કે જો મેં સાચું કહી દીધું તો તમારી જિંદગી વધુ તૂટી જશે. સરોજની દેવીની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેમણે પોતાને સંભાળતા કહ્યું, હવે વધુ મોડું ન કર રામુ, મને સત્ય જાણવાનો હક છે. રામુએ એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, એ દિવસે સાહેબે મને પોતાની સાથે શહેર લઈ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમણે એક ગાડી રોકી અને કહ્યું કે તેમને કોઈ જરૂરી માણસને મળવું છે. એ માણસ એક સુમસામ જગ્યાએ મળ્યો હતો. હું કારમાં જ બેઠો હતો, પણ હું જોઈ રહ્યો હતો કે બંને વચ્ચે દલીલ થઈ રહી હતી. ત્યારે જ અચાનક એક માણસ ખૂબ ગુસ્સે થઈ ગયો. તેણે સાહેબને ધક્કો માર્યો અને તેમની કારની સામેથી એક તેજ ગતિએ ટ્રક આવી ગયો. બધું એટલું જલ્દી થયું કે હું કંઈ સમજી જ ન શક્યો. ટ્રક સીધો કાર સાથે અથડાયો, કાર ખરાબ રીતે તૂટી ગઈ અને સાહેબ ગંભીર રીતે ઘાયલ થયા. ગમે તે રીતે બહાર નીકળ્યો અને લોકોને મદદ માટે બોલાવ્યા, પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. રામુનો અવાજ ભરાઈ આવ્યો. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. સરોજની દેવીના શ્વાસ તેજ થઈ ગયા. તેમણે પૂછ્યું, માણસ કોણ હતો રામુ? રામુ થોડી વાર ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, માલકીન, એ માણસ બીજું કોઈ નહીં પણ તમારા પતિનો બિઝનેસ પાર્ટનર હતો. તેનું નામ હતું વિક્રમ મલ્હોત્રા. આ નામ સાંભળતા જ સરોજની દેવીના પગ નીચેથી જમીન સરકી ગઈ. વિક્રમ મલ્હોત્રા એ જ માણસ હતો જે આજે પણ તેમના બિઝનેસનો મોટો હિસ્સો સંભાળી રહ્યો હતો અને જેના પર તેમણે હંમેશા ભરોસો કર્યો હતો. સરોજની દેવીનો ચહેરો ફીકો પડી ગયો. તેમણે ધીમેથી પૂછ્યું, રામુ, ત્યાં વાત મને પહેલા કેમ ન જણાવી? રામુએ માથું નમાવીને કહ્યું, માલકીન, એ દિવસે અકસ્માત પછી વિક્રમ મલ્હોત્રા મારી પાસે આવ્યો હતો. તેણે મને ધમકી આપી કે જો મેં કોઈને સાચું જણાવ્યું તો તે મને અને મારા પરિવારને ખત્મ કરી નાખશે. એ સમયે મારી પત્ની જીવતી હતી અને મારી નાનકડી દીકરી પણ હતી. હું ડરી ગયો હતો માલકીન. મેં વિચાર્યું કે જો મેં સાચું કહી દીધું તો મારા પરિવારનો જીવ જતો રહેશે, એટલે હું ચૂપ રહ્યો. આ સાંભળીને ઝૂંપડીમાં બેઠેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ. સરોજની દેવી થોડીવાર બિલકુલ શાંત ઊભા રહ્યા. તેમના મગજમાં છેલ્લા 10 વર્ષની દરેક વાત ફરવા લાગી. તેમને યાદ આવ્યું કે કેવી રીતે વિક્રમ મલ્હોત્રાએ હંમેશા તેમની સામે પોતાને સૌથી મોટા મદદગાર તરીકે બતાવ્યો હતો. કેવી રીતે તેને બિઝનેસના ઘણા નિર્ણયો પોતાના હાથમાં લઈ લીધા હતા. ધીમે ધીમે સરોજની દેવીને સમજાવવા લાગ્યું કે કદાચ એ માણસ શરૂઆતથી જ છેતરી રહ્યો હતો. એ જ સમયે ગુડિયાએ ધીમેથી કહ્યું, પપ્પા, તમે સત્ય કેમ છુપાવ્યું? રામુએ પોતાની દીકરીને છાતી સરસી લગાવી લીધી
અને બોલ્યો, બેટા, ક્યારેક માણસ ડરના કારણે ખોટો નિર્ણય લઈ લે છે, પણ સત્ય હંમેશા દિલમાં બોધ બનીને રહે છે. સરોજની દેવીએ ધીમેથી કહ્યું, રામુ, તે જે કર્યું તે ડરના કારણે કર્યું, પણ આજે તે સાચું કહી દીધું, એ જ સૌથી મોટી વાત છે. પણ હવે આ સત્ય અહીં જ અટકશે નહીં. હવે આ સત્યને દુનિયા સામે આવવું જ પડશે. રામુએ ગભરાઈને કહ્યું, માલકીન, જો વિક્રમ મલ્હોત્રાને ખબર પડી ગઈ કે મેં સાચું કહી દીધું છે તો તે અમને મારી નાખશે. સરોજની દેવીની આંખોમાં અચાનક એક અજીબ આત્મવિશ્વાસ આવી ગયો. તેમણે દ્રઢ અવાજમાં કહ્યું, હવે તારે ડરવાની જરૂર નથી રામુ. હવે આ લડાઈ હું લડીશ. પરંતુ એ જ સમયે ઝૂંપડીની બહાર અચાનક એક ગાડી આવીને ઊભી રહી અને ભારે કદમોનો અવાજ દરવાજા તરફ વધવા લાગ્યો. આગલી જ પડે ઝૂંપડીનો દરવાજો જોરથી ખુલ્યો અને સામે એ જ માણસ ઊભો હતો જેનું નામ સાંભળીને હમણાં થોડીવાર પહેલા સરોજની દેવીની દુનિયા હચમચી ગઈ હતી. દરવાજા પર વિક્રમ મલ્હોત્રા ઊભો હતો અને તેના ચહેરા પર એક ખતરનાક સ્મિત હતું. તેને અંદર આવતાની સાથે જ કહ્યું, લાગે છે આજે અહીં બહુ મોટા રહસ્યો ખુલી રહ્યા છે. ઝૂંપડીનો દરવાજો જોરદાર અવાજ સાથે ખુલ્યો અને સામે ઊભેલો વિક્રમ મલ્હોત્રા અંદર આવતાની સાથે જ રૂમમાં હાજર દરેક ચહેરાને ધ્યાનથી જોવા લાગ્યો. તેના ચહેરા પર એક હળવું સ્મિત હતું, પણ એ સ્મિતમાં અહંકાર અને ખતરો સાફ દેખાતો. તેને અંદર કદમ મૂક્યો અને પોતાના મોંઘા બૂટથી ઝૂંપડીની માટીને જોતા વ્યંગમાં કહ્યું, વાહ સરોજનીજી, મને આશા નહોતી કે તમારા જેવી કરોડપતિ મહિલા ક્યારેય આ ગંદી વસ્તીમાં પણ આવશે. સરોજની દેવીએ તેની તરફ સીધી નજરે જોયું અને શાંત પણ કડક અવાજમાં બોલી, વિક્રમ, તું અહીં શું કરવા આવ્યો છે? વિક્રમ હસ્યો અને બોલ્યો, હું પણ આ જ સવાલ તમને પૂછી શકું છું, પણ અસલી વાત તો એ છે કે મને ખબર મળી ગઈ હતી કે તમે તમારા નોકર રામુના ઘરે આવ્યા છો, એટલે વિચાર્યું કે હું પણ જોઈ લઉં કે આખરે અહીં એવું તે શું થઈ રહ્યું છે. આ કહેતા તેની નજર રામુ પર ગઈ અને તેની આંખોમાં એક ઠંડી ચમક ઉભરી આવી. રામુનો ચહેરો દર્દથી ફીકો પડી ગયો, પણ આ વખતે સરોજની દેવી તેની સામે ઢાલ બનીને ઊભી રહી ગઈ. તેમણે દ્રઢ અવાજમાં કહ્યું, વિક્રમ, હવે ડરાવાની જરૂર નથી, કારણ કે સત્ય સામે આવી ચૂક્યું છે. આ સાંભળીને વિક્રમ થોડીવાર માટે અટકી ગયો, પણ આગલી જ ક્ષણે તે જોરથી હસવા લાગ્યો, જાણે તેને આ વાતથી કોઈ ફરક જ ન પડ્યો હોય. તેને કહ્યું, સત્ય? સરોજનીજી, દુનિયામાં સત્ય કરતાં વધુ શક્તિશાળી વસ્તુ પૈસા અને તાકાત હોય છે, અને તે બંને મારી પાસે છે. ઝૂંપડીની અંદર હાજર ગુડિયા પોતાની દાદી પાસે લપાઈ ગઈ અને ડરથી બધું જોઈ રહી હતી. સરોજની દેવીએ કહ્યું, વિક્રમ, આજે રામુએ મને બધું કહી દીધું છે કે 10 વર્ષ પહેલા મારા પતિ સાથે શું થયું હતું. આ સાંભળતા જ વિક્રમની આંખોમાં એક પળ માટે બેચેની ચમકી, પણ તેને તરત જ પોતાને સંભાળી લીધો અને બોલ્યો, જો કોઈ નોકરની વાત પર તમે આટલી મોટી વાર્તા બનાવી રહ્યા હો તો તે તમારી નબળાઈ છે. અકસ્માતો થતા રહે છે, તમારા પતિ સાથે પણ એ જ થયું હતું. સરોજની દેવી એક ડગલું આગળ વધીને કહ્યું, ના વિક્રમ, એ અકસ્માત નહોતો, પણ એક કાવતરું હતું, અને કાવતરા પાછળ તું હતો. ઝૂંપડીની અંદરની હવા જાણે જામી ગઈ. રામુનું દિલ તેજી ધડકી રહ્યું હતું. વિક્રમ થોડી સેકન્ડો સુધી ચૂપ રહ્યો, પણ ધીમેથી હસ્યો અને બોલ્યો, જો માની પણ લેવામાં આવે કે એવું કંઈક થયું હોય તો પણ તમે શું કરી શકો છો? 10 વર્ષ જૂની વાત છે, કોઈ પુરાવો નથી, કોઈ સાક્ષી નથી, અને જો કોઈ છે પણ ખરો તો તે એટલો નબળો છે કે તેની વાત પર કોઈ વિશ્વાસ નહીં કરે. તેને રામુ તરફ જોતા કહ્યું, સાચું ને રામુ? આ સાંભળીને રામુનું ગળું સુકાઈ ગયું, પણ આ વખતે તેને ડર હોવા છતાં માથું ઊંચું કરીને કહ્યું, હવે હું નથી ડરતો વિક્રમ સાહેબ, કારણ કે હવે મારી સાથે મારી માલકીન ઊભી છે. આ સાંભળીને સરોજની દેવીની આંખોમાં ગર્વની ચમક આવી. વિક્રમે વ્યંગમાં કહ્યું, બહુ સારો નોકર છે તારો સરોજનીજી, પણ યાદ રાખજો, દુનિયામાં પ્રામાણિકતાની કિંમત બહુ ભારે હોય છે. તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કોઈને ફોન લગાવ્યો, પછી ધીમેથી બોલ્યો, હા, બધા લોકો આવી જાઓ. તેના કહેતાની સાથે જ ઝૂંપડીની બહાર કેટલીક ગાડીઓના અવાજ સંભળાવા લાગ્યા. થોડી જ પળમાં 4-5 હટ્ટાકટ્ટા માણસો
ઝૂંપડીની બહાર ઊભા રહી ગયા. આ જોઈને ગુડિયા ડરના માર્યા રડવા લાગી અને વૃદ્ધમાએ ધ્રુજતા અવાજે કહ્યું, ભગવાન માટે અમને છોડી દો. પણ વિક્રમના ચહેરા પર કોઈ દયા નહોતી. તેને ઠંડા અવાજે કહ્યું, સરોજનીજી, તમે અહીં આવીને બહુ મોટી ભૂલ કરી દીધી છે. જો આ વાત બહાર જશે તો મારું બધું ખત્મ થઈ જશે અને હું એવું થવા નહીં દઉં. આ સાંભળીને રામુએ તરત જ આગળ વધીને કહ્યું, ના વિક્રમ સાહેબ, જો કોઈને કંઈ કરવું હોય તો મને કરો. મારી માલકીન અને મારા પરિવારને છોડી દો. સાંભળીને સરોજની દેવીની આંખો ભરાઈ આવી, પણ તેમણે તરત જ પોતાનો ફોન કાઢ્યો અને શાંત અવાજમાં કહ્યું, વિક્રમ, તું ભૂલી રહ્યો છે કે હું પણ ખાલી હાથે અહીં નથી આવી. તેમણે ફોન સ્ક્રીન તેની તરફ બતાવી, જેમાં રેકોર્ડિંગ ચાલી રહ્યું હતું. હમણાં થોડી વાર પહેલાં વિક્રમ જે વાતો કહી રહ્યો હતો તે બધું રેકોર્ડ થઈ ચૂક્યું હતું. આ જોઈને પહેલીવાર વિક્રમનો ચહેરો ખરેખર બદલાઈ ગયો. તેનું સ્મિત ગાયબ થઈ ગયું અને આંખોમાં ગુસ્સો ભરાઈ ગયો. તેને ગુસ્સામાં કહ્યું, તું બહુ ચાલાક નીકળી સરોજની. પણ એ જ સમયે દૂરથી પોલીસ સાયરનનો અવાજ સંભળાવા લાગ્યો. વિક્રમે તરત બહાર ઊભેલા માણસો તરફ જોયું, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું, કારણ કે થોડી જ સેકન્ડોમાં પોલીસની ગાડીઓએ વસ્તીમાં આવીને ઊભા રહી ગઈ. પોલીસના કેટલાય જવાનો ઝૂંપડીની બહાર ઉતરી ચૂક્યા હતા. આ જોઈને વિક્રમના ચહેરાનો રંગ ઉડી ગયો. સરોજની દેવીએ શાંત અવાજે કહ્યું, આ માત્ર એક રેકોર્ડિંગ નથી વિક્રમ, પણ 10 વર્ષના સત્યોનો પહેલો પુરાવો છે. પણ વાર્તા હજુ પૂરી નહોતી થઈ, કારણ કે એ જ સમયે ભીડની વચ્ચેથી એક વૃદ્ધ માણસ આગળ આવ્યો, જેણે સરોજની દેવીને જોતા જ કહ્યું, દીકરી, આજે હું પણ એક સત્ય જણાવવા આવ્યો છું, જે 10 વર્ષથી મારા દિલમાં દબાયેલું હતું. તેની આ વાત સાંભળીને ત્યાં ઊભેલા તમામ લોકો હેરાન રહી ગયા, કારણ કે આ માણસ એ અકસ્માતનો એક બીજો સાક્ષી હતો, જેને બધા લોકો મરેલો સમજતા હતા. વસ્તીમાં પોલીસ ગાડીઓના સાયરનનો અવાજ ગુંજી રહ્યો હતો અને ઝૂંપડીની સામે ધીમે ધીમે લોકોની ભીડ જમા થવા લાગી હતી. પોલીસના જવાનો વિક્રમ મલ્હોત્રા અને તેના માણસોને ઘેરી ચૂક્યા હતા. પણ એ સમયે સૌથી વધુ ધ્યાન એ વૃદ્ધ માણસ તરફ હતું, જે ભીડને ચીડીને ધીમે ધીમે આગળ આવ્યો. તેનું શરીર દુબળું હતું, વાળ પૂરેપૂરા સફેદ થઈ ગયા હતા અને હાથમાં એક જૂની લાકડાની લાઠી હતી. તેની આંખોમાં ઉંમરનો થાક હતો, પણ તેમાં એક અજીબ સાહસ પણ દેખાઈ રહ્યું હતું. જેવો તે સરોજની દેવીની સામે પહોંચ્યો, તેને હાથ જોડીને કહ્યું, દીકરી, મને માફ કરી દેજે, કારણ કે જે સત્ય મારે 10 વર્ષ પહેલાં કહી દેવું જોઈતું હતું તે હું આજે કહેવા આવ્યો છું. આ સાંભળીને સરોજની દેવીના શ્વાસ જાણે અટકી ગયા. તેમણે ધીમેથી પૂછ્યું, તમે કોણ છો બાપા? વૃદ્ધ માણસે કહ્યું, મારું નામ હરિદાસ છે અને 10 વર્ષ પહેલાં જે રસ્તા પર તમારા પતિનો એક્સિડન્ટ થયો હતો, હું એ જ રસ્તા પાસે મારી ચાની નાનકડી દુકાન ચલાવતો હતો. એ દિવસે જે કંઈ થયું હતું તે મારી આંખોએ જોયું હતું, પણ ડરના કારણે મેં કોઈને કંઈ જણાવ્યું નહીં. આ સાંભળીને ત્યાં ઊભેલા તમામ લોકો હેરાન રહી ગયા. વિક્રમ મલ્હોત્રાના ચહેરાનો રંગ ઉડી ગયો, પણ તે પોતાને સંભાળવાની કોશિશ કરી રહ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર પણ આગળ વધ્યા અને બોલ્યા, બાપા, જો તમે કંઈ જોયું હોય તો ખુલ્લીને જણાવો. હરિદાસે ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું. એ દિવસે સાંજનો સમય હતો અને રસ્તો લગભગ ખાલી. હું મારી દુકાન વધાવી રહ્યો હતો ત્યારે જ મેં જોયું કે એક મોટી કાર આવીને થોડી દૂર ઊભી રહી. એ કારમાંથી 2 માણસો ઉતરીને અંદરો અંદર દલીલ કરવા લાગ્યા. તેમાંથી એક માણસ તમારા પતિ હતા અને બીજો માણસ આ વિક્રમ મલ્હોત્રા હતો. આ સાંભળતા જ ભીડમાં હલચલ મચી ગઈ. હરિદાસે આગળ કહ્યું, હું થોડો પાસે આવી ગયો હતો, કારણ કે મને લાગ્યું જ કે કદાચ કોઈ ઝઘડો થઈ રહ્યો છે. ત્યારે જ મેં સાફ જોયું કે વિક્રમ મલ્હોત્રા તમારા પતિને જોર જોરથી કહી રહ્યો હતો કે તે પોતાના બિઝનેસનો અડધો હિસ્સો તેના નામે કરી દે. પણ તમારા પતિ વારંવાર ના પાડી રહ્યા હતા. તે કહી રહ્યા હતા કે આ બધું તેમની મહેનતની કમાણી છે અને તે કોઈ લાલચમાં આવીને ખોટો નિર્ણય નહીં કરે. ત્યારે જ અચાનક વિક્રમનો ગુસ્સો વધી ગયો અને તેને તમારા પતિને જોરથી ધક્કો મારી દીધો. એ જ સમયે રસ્તા પર તેજ ગતિએ એક ટ્રક આવી રહ્યો હતો. તમારા પતિએ લડખડાઈને રસ્તાની વચ્ચે પડી ગયા
અને ટ્રક સીધો કાર સાથે અથડાયો. હરિદાસનો અવાજ કાપવા લાગ્યો. તેને કહ્યું, તે અકસ્માત નહોતો દીકરી, તે એક ધક્કો હતો જેને તમારી જિંદગી બદલી નાખી. આ સાંભળતા જ સરોજની દેવીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તેમણે પોતાને સંભાળી રાખ્યા. પોલીસ ઇન્સ્પેક્ટરે તરત જ પોતાના જવાનોને ઈશારો કર્યો અને વિક્રમની આસપાસનો ઘેરો વધુ મજબૂત કરી દીધો. પણ વાર્તાનો સૌથી મોટો વળાંક હજુ બાકી હતો. હરિદાસે ધીમેથી કહ્યું, પરંતુ દીકરી, એ દિવસે એક બીજી વાત પણ થઈ હતી જે કદાચ કોઈને નથી ખબર. જ્યારે અકસ્માત થયો તો તમારા પતિ જમીન પર ઘાયલ પડ્યા હતા અને હું દોડીને તેમની પાસે પહોંચ્યો હતો. તે હજુ જીવતા હતા. તેમણે મારો હાથ પકડ્યો, બહુ મુશ્કેલીથી એક વાત કહી હતી. સાંભળતા જ સરોજની દેવીના ધબકારા તેજ થઈ ગયા. તેમણે ધ્રુત અવાજે પૂછ્યું, તેમણે શું કહ્યું હતું બાપા? હરિદાસની આંખો ભીની થઈ ગઈ. તેમણે કહ્યું હતું કે જો તેમને કંઈ થઈ જાય તો તેમની પત્નીને કહેજો કે તે ઇન્સાનિયતનો રસ્તો ક્યારેય ન છોડે, કારણ કે ઇન્સાનિયત જ અસલી સંપત્તિ છે. સાંભળતા જ સરોજની દેવીનું દિલ તૂટી ગયું. તેમની આંખો સામે પોતાના પતિની હસતી તસવીર તરવા લાગી. આટલા વર્ષો સુધી તે આ અકસ્માતને એક દુર્ભાગ્ય માનીને જીવતી રહી હતી, પણ આજે તેમને ખબર પડી કે તે એક દગો હતો. એ જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટરે વિક્રમને કડક અવાજે કહ્યું, હવે પણ જો તારી પાસે કંઈ કહેવાનું હોય તો કહી દે, કારણ કે હવે તારી વિરુદ્ધ જુબાની પણ છે અને પુરાવા પણ. વિક્રમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેને એક પળ માટે બધાને જોયા, પછી જોરથી બૂમ પાડી. હા, મેં કર્યું હતું આ બધું, તેને કહ્યું, કારણ કે હું ગરીબ ઘરમાં જન્મ્યો હતો અને મને હંમેશા અમીર બનવાની ભૂખ હતી. તમારા પતિ સાથે મેં મળીને બિઝનેસ શરૂ કર્યો, પણ જ્યારે બિઝનેસ વધ્યો તો તે મને બરાબરીનો હિસ્સો આપવા તૈયાર નહોતા. એટલે મેં નિર્ણય કર્યો કે જો તે રસ્તામાંથી હટી જાય તો બધી સંપત્તિ મારા હાથમાં આવી જશે. આ સાંભળતા જ ભીડમાંથી ગુસ્સાની લહેર દોલી. પોલીસે તરત જ વિક્રમના હાથમાં હથકડી નાખી દીધી, પણ એ જ સમયે સરોજની દેવીએ હાથ ઊંચો કરીને ભીડને શાંત કરી. તેમની આંખોમાં આંસુ હતા, પણ ચહેરા પર એક અજીબ શાંતિ. તેમણે ધીમેથી કહ્યું, આજે મને સમજાયું કે ઇન્સાનિયતની અસલી કિંમત શું હોય છે. તેમણે રામુ તરફ જોયું, જે હજુ પણ નમીને ઊભો હતો. સરોજની દેવી તેની પાસે ગઈ અને તેનો હાથ પકડીને ઊભો કર્યો. તેમણે કહ્યું, રામુ, તે ડર હોવા છતાં સત્ય બોલવાની હિંમત બતાવી, અને એ જ સૌથી મોટી ઇન્સાનિયત છે. પછી તેમણે ગુડિયાને પોતાની પાસે બોલાવી અને તેના માથા પર હાથ મૂકીને કહ્યું, આજથી તું રામુની દીકરી નથી, પણ મારી દીકરી પણ છે. આ સાંભળતા જ ગુડિયા રડી પડી અને સરોજની દેવીને વળગી ગઈ. વસ્તીમાં ઊભેલા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ, કારણ કે તેમણે પહેલી વાર જોયું કે કરોડપતિ મહિલા પોતાના નોકરના પરિવારને ગળે લગાવી રહી છે. પણ સરોજની દેવી આ વાત અહીં પૂરી ન કરી. તેમણે પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું કે વિક્રમને કાયદાના હવાલે કરવામાં આવે, અને પછી વસ્તીના લોકો તરફ ફરીને બોલી, આજથી આ વિસ્તારમાં કોઈ પણ ભૂખ્યું નહીં ઊંઘે, કારણ કે હું અહીં એક સ્કૂલ અને એક નાની હોસ્પિટલ બનાવીશ. સાંભળતા જ લોકોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. રામુની વૃદ્ધ માએ ધ્રુજતા હાથે સરોજની દેવીનો હાથ પકડી લીધો અને બોલી, દીકરી, આજે તે અમને ગરીબ ન રહેવા દીધા, પણ અમને ઇજ્જત આપી દીધી. એ દિવસે એ નાનકડી ઝૂંપડીમાં જે થયું તેને ખરેખર ઇન્સાનિયતને રડાવી દીધી, કારણ કે ત્યાં હાજર દરેક માણસની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુઓમાં દુઃખ નહીં, પણ સત્ય અને કરુણાની ચમક હતી. એ દિવસે અમરપુરની એ વસ્તીમાં લોકોએ પહેલીવાર જોયું કે અસલી અમીરી પૈસાથી નહીં, પણ દિલથી હોય છે. અને કદાચ એટલા માટે જ એ દિવસે ઇન્સાનિયત પણ રડી પડી હતી. એ દિવસની ઘટના પછી અમરપુર નગરની હવા જાણે બદલાઈ ગઈ. જે વસ્તીમાં ક્યારેક લોકો ગરીબી અને મજબૂરીની વાર્તાઓ સાંભળતા હતા, એ જ વસ્તીમાં હવે ઇન્સાનિયતના ઉદાહરણની ચર્ચા થવા લાગી. વિક્રમ મલ્હોત્રાની એ જ દિવસે ધરપકડ કરવામાં આવી અને તેની વિરુદ્ધ હત્યાનું કાવતરું, છેતરપિંડી અને અન્ય કેટલાય આરોપોમાં કેસ દાખલ થયો. આખા શહેરમાં સમાચાર આગની જેમ ફેલાઈ ગયા.
કે 10 વર્ષ પહેલાં થયેલો અકસ્માત ખરેખર એક કાવતરું હતું અને સત્યને સામે લાવવામાં એક ગરીબ નોકર અને તેની વૃદ્ધ માની જુબાનીએ સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. પરંતુ આ બધી ઘટનાઓ વચ્ચે સરોજની દેવીના દિલમાં જે સૌથી મોટો બદલાવ આવ્યો હતો તે એ હતો કે તેમણે પહેલીવાર પોતાની આસપાસના લોકોની જિંદગીને ખરેખર મહેસૂસ કરી. આગલા દિવસે સવારે જ્યારે સૂરજના હળવા કિરણો અમરપુરના આકાશમાં ફેલાઈ રહ્યા હતા, સરોજની દેવી ફરી એ જ વસ્તી તરફ જઈ રહી હતી. આ વખતે તેમની કાર પાછળ ઘણી બીજી ગાડીઓ પણ હતી, જેમાં એન્જિનિયરો, અધિકારીઓ, કેટલાક સમાજસેવી લોકો બેઠા હતા. જ્યારે કાર વસ્તી સામે ઊભી રહી તો લોકોએ જોયું કે સરોજની દેવી આ વખતે માત્ર મળવા નહીં પણ કંઈક મોટું કરવા આવ્યા છે. તેમણે સૌથી પહેલાં રામુની ઝૂંપડી સામે ઊભા રહીને આખા વિસ્તારને ધ્યાનથી જોયો. માટીની તૂટેલી દિવાલો, પતરાની કાટ ખાઈ ગયેલી છતો, ગંદી ગટરો અને ધૂળમાં રમતા બાળકો તે જગ્યાની સચ્ચાઈ બયાન કરી રહ્યા હતા. સરોજની દેવીએ ધીમેથી કહ્યું, અહીં ઘણું બધું બદલાવાની જરૂર છે અને આજથી આ બદલાવ શરૂ થશે. તેમણે એન્જિનિયરોને નિર્દેશ આપ્યો કે આ જગ્યાએ એક નાની પણ મજબૂત હોસ્પિટલ બનાવવામાં આવશે, જ્યાં ગરીબ લોકોની મફત સારવાર થશે. સાથે જ એક સ્કૂલ પણ બનશે જ્યાં વસ્તીના બાળકો વગર કોઈ ફીએ ભણી શકશે. આ સાંભળતા જ ત્યાં ઊભેલા લોકોના ચહેરા પર આશાની ચમક આવી ગઈ. કેટલાય લોકોની આંખોમાંથી ખુશીના આંસુ નીકળી આવ્યા, કારણ કે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેમની જિંદગીમાં આવો દિવસ આવશે. એ જ સમયે ગુડિયા ધીરે ધીરે આગળ આવી અને સરોજની દેવી પાસે ઊભી રહી ગઈ. તેના હાથમાં એ જ જૂની ચોપડી હતી જે તે ઝૂંપડી બહાર બેસીને ભણી રહી હતી. સરોજની દેવીએ હસીને તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, હવે તારે કોઈ ફીની ચિંતા નહીં કરવી પડે. તું જેટલું ભણવા માંગે છે ને તેટલું ભણી શકે છે, કારણ કે હવે તારા ભણતરની જવાબદારી મારી છે. ગુડિયાની આંખોમાં ચમક આવી ગઈ અને તેને ધીમેથી પૂછ્યું, માલકીન, શું ખરેખર હું મોટી થઈને ડૉક્ટર બની શકું છું? આ સાંભળતા જ સરોજની દેવીની આંખો ભીની થઈ ગઈ, પણ તેમણે હસીને કહ્યું, કેમ નહીં બેટા, જો મહેનત અને પ્રામાણિકતા હોય તો માણસ કંઈ પણ બની શકે છે. પાસે જ ઊભેલો રામુ આ બધું જોઈ રહ્યો હતો અને તેની આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા. તે વારંવાર વિચારી રહ્યો હતો કે જે માલકીન ઘરમાં તે વર્ષોથી ચૂપચાપ કામ કરતો રહ્યો, આજે એ જ મહિલા તેના પરિવાર માટે ભગવાન બનીને ઊભી છે. વૃદ્ધમાં ખાટલા પરથી ઉઠીને બહાર આવ્યા અને ધ્રુજતા હાથે સરોજની દેવીને આશીર્વાદ આપવા લાગ્યા. તેમણે કહ્યું, દીકરી, ભગવાન તને ખુશ રાખે. આજે તે આ ગરીબ વસ્તીને નવી જિંદગી આપી દીધી. સરોજની દેવીએ ઝૂકીને તેમના પગ પકડી લીધા અને કહ્યું, અમ્મા, જો આજે આ સત્ય સામે આવ્યું છે તો તેમાં તમારો અને રામુનો સૌથી મોટો હાથ છે. જો તમે લોકોએ હિંમત ના બતાવી હોત ને તો કદાચ હું જિંદગીભર જૂઠના સહારે જીવતી રહેત. સમય ધીરે ધીરે આગળ વધવા લાગ્યો અને થોડા જ મહિનાઓમાં એ વસ્તીનું રૂપ બદલવા લાગ્યું. જ્યાં પહેલાં ઝૂંપડીઓ હતી ત્યાં હવે પાકા મકાનો બનવા લાગ્યા. હોસ્પિટલનું નિર્માણ તેજીથી ચાલી રહ્યું હતું અને સ્કૂલની ઇમારત પણ ઊભી થવા લાગી. સરોજની દેવી દર અઠવાડિયે ત્યાં આવતા અને પોતે કામની દેખરેખ રાખતા. ધીરે ધીરે વસ્તીના લોકોના દિલમાં તેમના માટે એક અલગ જ સન્માન પેદા થઈ ગયું. લોકો હવે તેમને માત્ર કરોડપતિ માલકીન નહીં પણ પોતાની દીકરી અને બહેનની જેમ જોવા લાગ્યા. બીજી તરફ વિક્રમ મલ્હોત્રા કેસ અદાલતમાં ચાલી રહ્યો હતો અને દરેક સુનાવણીમાં નવા સબૂત સામે આવી રહ્યા હતા. રામુ અને હરિદાસની જુબાની એટલી મજબૂત હતી કે આખરે અદાલતે વિક્રમને દોષિત જાહેર કરી દીધો. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. જ્યારે આ ફેસલો આવ્યો ત્યારે સરોજની દેવી અદાલતની બહાર ઊભી હતી. તેમની આંખોમાં આંસુ હતા, પણ આ વખતે આંસુઓમાં દુઃખ નહીં પણ ન્યાય મળ્યાનો સંતોષ હતો. તેમણે આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું, રાજેન્દ્ર, આજે તને ઇન્સાફ મળી ગયો. કેટલા વર્ષો પછી અમરપુરની એ જ વસ્તી હવે એક નાના આધુનિક વિસ્તારમાં બદલાઈ ચૂકી હતી.
હોસ્પિટલમાં રોજ સેંકડો ગરીબ દર્દીઓની સારવાર થતી હતી અને સ્કૂલમાં વસ્તીના બાળકો ભણી રહ્યા હતા. એ જ સ્કૂલના ગેટ સામે એક દિવસ એક નાનકડી છોકરી સફેદ કોટ પહેરીને ઊભી હતી. તે હવે નાની ગુડિયા રહી નહોતી, પણ એક આત્મવિશ્વાસુ યુવા ડૉક્ટર બની ચૂકી હતી. તેણે હસીને સ્કૂલ તરફ જોયું અને પછી સરોજની દેવી પાસે જઈને બોલી, માં, આજે મેં મારું ભણતર પૂરું કરી લીધું. આ સાંભળતા જ સરોજની દેવીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે તેને ગળે લગાવી લીધી અને કહ્યું, બેટા, આજે તારા પપ્પા જો હોત ને તો બહુ ખુશ હોત. પાસે જ ઊભેલો રામુ આ બધું જોઈ રહ્યો હતો અને તેના ચહેરા પર ગર્વ સાફ દેખાતો હતો. તેને હવે અહેસાસ થઈ રહ્યો હતો કે જિંદગીએ ભલે તેને ગરીબી આપી હતી, પણ પ્રામાણિકતાઓએ તેને સૌથી મોટી સંપત્તિ આપી દીધી હતી. એ દિવસે સ્કૂલ સામે એક નાનકડી તકતી લાગવામાં આવી, જેના પર લખ્યું હતું કે આ જગ્યાનો પાયો ઇન્સાનિયતે નાખ્યો છે અને તેને મજબૂત બનાવવામાં એક ગરીબ નોકરની સચ્ચાઈ અને કરોડપતિ વિધવાના દિલની કરુણાનો સૌથી મોટો ફાળો છે. અમરપુરના લોકો જ્યારે પણ એ તકતી વાંચતા તો તેમની આંખો ભીની થઈ જતી, કારણ કે તેમને યાદ આવી જતું કે ક્યારેક આ જ જગ્યાએ એક તૂટેલી ઝૂંપડી હતી અને જ્યાં એક દિવસ ઇન્સાનિયત ખરેખર રડી પડી હતી. પરંતુ એ જ દિવસથી ઇન્સાનિયતે એક નવી વાર્તા પણ લખવાની શરૂ કરી દીધી હતી. અને એ વાર્તા એ શીખવે છે કે માણસ ભલે ગમે તેટલો અમીર કેમ ના હોય, જો તેના દિલમાં દયા અને ન્યાયની ભાવના નથી તો તેની સંપત્તિ નકામી છે. પરંતુ જો એક ગરીબ માણસ પણ સચ્ચાઈ અને હિંમત સાથે ઊભો થઈ જાય તો તે દુનિયા બદલી શકે છે. અને કદાચ એ જ આ વાર્તાનું સૌથી મોટું સત્ય છે કે અસલી અમીરી પૈસામાં નહીં, પણ ઇન્સાનિયતમાં હોય છે. હવે જરા એક પળ માટે તમારી જાતને એક સાચો સવાલ પૂછો. જો તમે એ વસ્તીમાં હોત જ્યાં એક તૂટેલી ઝૂંપડીમાં રહેતો રામુ પોતાની વૃદ્ધ માં અને નાનકડી દીકરી સાથે ગરીબી સામે લડી રહ્યો હતો, અને એ જ જગ્યાએ એક કરોડપતિ પણ અંદરથી તૂટેલી વિધવા મહિલા સરોજની દેવી સત્યની શોધમાં પહોંચી હોત, તો તમે શું કરત? શું તમે પણ બાકી લોકોની જેમ ચૂપચાપ ઊભા રહીને બધું જોયા કરત, કે પછી રામુની જેમ ડર હોવા છતાં સત્ય બોલવાની હિંમત કરત? અને જો તમે સરોજની દેવીની જગ્યાએ હોત અને તમને ખબર પડત કે 10 વર્ષ પહેલા તમારા પતિનું મોત એક અકસ્માતમાં નહીં પણ છેતરપિંડી હતી, અને તમારી સામે એક ગરીબ પરિવાર ઊભો હોત જેણે પોતાના જીવનને જોખમમાં પણ આખરે સચ્ચાઈ સામે લાવવાની હિંમત કરી, તો શું તમે માત્ર તમારા દુઃખમાં ડૂબેલા રહેત, કે પછી સરોજની દેવીની જેમ ઇન્સાનિયત બતાવીને એ પરિવારને સહારો આપત અને આખી વસ્તીની જિંદગી બદલવાનો નિર્ણય લેત? હવે સાચું સાચું જણાવજો. જો જિંદગી તમને એવી તક આપે જે તમારા એક નિર્ણયથી કોઈ ગરીબની જિંદગી બદલાઈ શકે, તો તમે શું પસંદ કરશો? ધન્યવાદ.